સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ અને અનુયાયીઓના નિવેદનથી વધુ એક સમાજમાં રોષ. પ્રબોધ સ્વામીના અનુયાયીની ટિપ્પણીને લઈ અહીં સગર સમાજ પહોંચ્યો રાજકોટ કલેક્ટર કચેરી પાસે. ગંગાજી વિશેની ટિપ્પણીને લઈને સગર સમાજમાં ભારે રોષ છે. ગંગાજીએ જવાની જરૂર નથી, સ્વામીના દર્શન કરી લોની ટિપ્પણી કરવામાં આવી હતી. તો પ્રબોધ સ્વામીના અનુયાયીની ટિપ્પણીને કારણે રોષ જોવા મળી રહ્યો છે. ગંગાજી વિશે ટિપ્પણી કરી હતી. અમારી માંગણી છે, અમારા વડવાઓએ ગંગાજીને ધરતી ઉપર લઈ આવ્યા છે. ભગીરથ દાદા અનાદિકાળથી વહે છે અને સ્વામિનારાયણ સંપ્રદાયના કોક સ્વામીજી વિશે એવું કહે છે કે સ્વામીજીએ ગંગાજીને પવિત્રતા આપી. તો સ્વામીજીનો જન્મ નહીં હોય, એના બાપ દાદાનો જન્મ નહીં હોય, ત્યારથી ગંગાજી વહે છે સૃષ્ટિ ઉપર. તો એ અમને બહુ દુઃખદાયક છે અમારા સમાજ માટે. અમારી જ્ઞાતિમાં ભયંકર આક્રોશ છે. દરેક માણસો આ લોકો, અમારા બે સ્વયંસેવકો એ બોલનાર વ્યક્તિને ગોતવા પણ એ સ્થળે ગયા હતા, પણ એ હાજર દેખાડ્યા નથી. સ્વામીનો વિડીયો એવો આવ્યો છે, કુંભ મેળામાં જે લોકો નથી જઈ શક્યા એના માટે સારા સમાચાર છે કે અહીંયા એક સ્વામીજી આવ્યા છે જેણે ગંગાજીને પવિત્રતા આપી. તો એ કોઈ કાળે શક્ય જ નથી. આપ બધાય પણ જાણો છો, બધા ધાર્મિક ગ્રંથોમાં ગંગાજીનો ઉલ્લેખ છે. તો સ્વામીજીનો જન્મ ક્યારે થયો એ અમને તમે કહો.